સમાચાર અમદાવાદમાંથી વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા। વાસણા બેરેજમાંથી છોડાઈ રહ્યું છે 94,000 ક્યુસેક પાણી। સાબરમતી નદીના આસપાસના વિસ્તારમાં એલર્ટ અપાયું છે। અમદાવાદ શહેરના 19 વિસ્તારમાં એલર્ટ છે। હાલ વાસણા બેરેજમાં પાણીનું સ્તર 131 ફૂટની સપાટીએ છોડવામાં આવી રહેલા પાણીમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા છે। સુભાષ બ્રિજ ખાતેથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ અપાયું। સંત સરોવરમાંથી 96,234 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું। તમામ સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે। સરખેજના બાકરોલ ગામે પણ પાણીના સ્તરમાં સતત વધારો થયો છે। ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા હાલાકી। અમદાવાદ શહેરની વાત કરીએ તો હાલ પાલડી, જૂના વાડજ, નવા વાડજ, એલિસ બ્રિજ, પોલીસ સ્ટેશન, જમાલપુર, રાયખડ, કોચરબ, સુભાષ બ્રિજ વિસ્તાર, પીરાણા, પીપળજ, ગોપાલપુર, શાહવાડી, કામા હોટેલ વિસ્તાર એલર્ટ પર છે। સાબરમતી પાવર હાઉસ, સરખેજ, દુધેશ્વર, માધુપુરા, શાહપુર, માપણકાંઠા વિસ્તારમાં લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। તો આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે સતત સાબરમતી નદીમાં પાણીની આવક થઈ રહી છે। વાસણા બેરેજમાંથી છોડાઈ રહ્યું છે 94,000 ક્યુસેક પાણી અને જેના કારણે સાબરમતી નદીના આસપાસના જે વિસ્તારો છે તે એલર્ટ પર છે। અમદાવાદ શહેરના 19 એવા વિસ્તાર છે કે જે એલર્ટ પર છે। સાબરમતી નદી જે ઉફાન પર છે। હાલ વાસણા બેરેજમાં પાણીનું સ્તર 131 ફૂટની સપાટીએ છે। હાલ જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં ક્રમશઃ વધારો થવાની પણ શક્યતાઓ છે। સુભાષ બ્રિજ ખાતેથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ પણ અપાયું છે અને આ સાથે સાથે સંત સરોવરમાંથી 96,234 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું હોવાની પણ વિગતો છે। હવે જે એલર્ટ આપવામાં આવ્યું છે 19 વિસ્તારમાં તમામ જે સંબંધિત અધિકારીઓ છે તેમને એલર્ટ રહેવા માટેની પણ સૂચના અપાઈ છે। સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે। રોનક, સાબરમતી નદીમાં વધતું પાણી હવે ટેન્શન વધારી રહ્યું છે। હાલ આપની પાસે લેટેસ્ટ અપડેટ શું છે? સ્વાભાવિક રીતે હિના, સાબરમતી નદી આમ તો શાંત નદી છે, પરંતુ આ નદી જ્યારે ઉફાન પર ચડે છે ત્યારે જેમ આપે કહ્યું તેમ ટેન્શન વધારતા હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે। એનું મુખ્ય કારણ હું આપણે દ્રશ્યમાં પણ બતાવવા માંગીશ। આપ સીધા જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના વાસણા બેરેજના દ્રશ્યો છે, જ્યાં આગળ સંત સરોવર નદીમાંથી છોડાયેલું પાણી અહીંયા પહોંચે છે અને અહીંયા જે 30 કુલ દરવાજા આવેલા છે તેમાંથી 27 દરવાજા 6 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે, જેના કારણે પાણી સતત છે તે આગળના ગ્રામ્ય વિસ્તારોમાં વહી રહ્યું છે। અત્યારે જે વાસણા બેરેજની સપાટી જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે 130-131 ફૂટ ઉપર વહી રહી છે અને પાણીનો નિકાલ કરીને અહીંયાથી રૂલ લેવલ મેન્ટેન કરવાની કામગીરી ચાલી રહી છે। ખાસ કરીને અહીંયા જે પાણી આવી રહ્યું છે તે આગળ જઈ રહ્યું છે અને તેના જ કારણે અમદાવાદના 19 વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે સાણંદ તાલુકાના 133 તાલુકાઓ છે તેને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। અમદાવાદ શહેરની ખાસ વાત કરવામાં આવે તો વાડજ, દુધેશ્વર, માધુપુરા એટલે કે જે સંપૂર્ણ લો લાઇન પર આવેલા એરિયા છે તેને એલર્ટ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ પાણી જે ગ્રામ્ય વિસ્તારોમાં આગળ જઈ રહ્યું છે તેના 133 તાલુકાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને ગ્યાસપુર અને જે બાકરોલ સહિતનો લોઅર લાઇન એરિયા છે તે તમામ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે। જિલ્લા વહીવટી તંત્રને પણ જે અગમચેતીના ભાગરૂપે જે પણ પગલાં લેવાના હોય તે લેવા માટે અને ખાસ કરીને સ્થિતિ પર સતત જે નિરીક્ષણ કરવા માટેની સૂચના આપવામાં આવી રહી છે, કેમ કે સ્વાભાવિક રીતે ધરોઈ ડેમમાંથી પણ સતત પાણીનો આવરો ચાલુ છે અને તેને સંત સરોવરમાં છોડવામાં આવી રહ્યું છે, ત્યારે હજુ પણ પાણીની માત્રા ક્રમશઃ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને તેના જ પગલે હવે જ્યારે વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે, તો બીજી તરફ અમદાવાદમાં તકેદારીના પગલાં લેવા માટે કોર્પોરેશન ઉપરાંત પોલીસ કમિશનરને પણ પત્ર લખીને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે, જેના કારણે જો લોઅર લાઇન વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે અથવા તો પાણી ભરાય છે તો તાત્કાલિક ધોરણે લોકોને ઇવેક્યુએટ કરી શકાય, તેમને બહાર કાઢી શકાય, કેમ કે ગત 2 દિવસોમાં પણ ગઈકાલની જ ખાસ વાત કરવામાં આવે તો વાસણા બેરેજથી થોડીક જ આગળ એક ટ્રેક્ટર છે તે ફસાયું હતું, જેમાં 9 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। એના એક દિવસ અગાઉ ગ્યાસપુરમાં પણ આ જ પ્રકારે 15 લોકો ફસાયા હતા, તેમને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। એટલે કે જેમ જેમ પાણી આગળ વધી રહ્યું છે, જેમ જેમ પાણીનું સ્તર વધી રહ્યું છે તેમ તેમ ચિંતા પણ ક્યાંક ને ક્યાંક વધી રહી છે।
બિલકુલ આભાર રોનક. તો સાબરમતી નદી જે ઉફાન પર છે ને હવે આ પાણી ચિંતા વધારી રહ્યું છે. આસપાસના વિસ્તારોમાં એલર્ટ છે. તમામ જે અધિકારીઓ છે તેમને એલર્ટ રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.